માતર ગૌરવ ગાથા સત્કાર કમિટી દ્વારા મહાનુભાવોના સત્કારનું આયોજન કરાયું. માતર નગરીની કેળવણી, આરોગ્ય, સામાજિક, ધાર્મિક અને માનવવાદી સેવાઓમાં ઉચ્ચ પ્રકારનો આર્થિક સહયોગ કરનાર મહાનુભાવોના સત્કારનું આયોજન શ્રી NC પરીખ સર્વોદય વિનય મંદિર માતરના પટાંગણમાં યોજાયો હતો. આજનો દિવસ એ માતરનગરના એવા વીરલા કે જેઓએ પોતાની જન્મભૂમિ માટે દાતા તરીકે જેઓએ મદદરૂપ થઈને માતરને દેશ વિદેશમાં માતરને નામ અપાવ્યું છે એવા વીરોના માતર ગૌરવ પુરસ્કાર તેમજ ગોપાલદાસ દેસાઈ અને નટવરલાલ પરીખના સ્ટેચ્યુનું લોકાર્પણ કાર્યક્રમ માતર ગૌરવ ગાથા સત્કાર સમિતિ દ્વારા યોજાયો. આ પ્રસંગે માતર ગામનો ઇતિહાસ જણાવાયો હતો અને દાતાઓનો પરિચય પણ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મંત્રી અને બોરસદ ધારાસભ્ય શ્રી રમણભાઈ સોલંકીજી તેમજ ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, માતર વિધાનસભા ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્ય શ્રી રાકેશભાઈ રાવ સાથે માતર NC પરીખ ફેમિલી, નડિયાદ કિડની હોસ્પિટલ માતરના ડોક્ટર મહેશભાઈ દેસાઈ, સ્કૂલની જમીનના દાતા શ્રી ગોપાલભાઈના પરિવાર, માતર CSCના દાતા શ્રી નવીનભાઈ શાહ, દીપકભાઈ બ્રહ્મભટ્ટ, રંગ અવધૂત આશ્રમના જયશ્રીબેન, મુખ્યમંત્રી શ્રીના સચિવ તરીકે જવાબદારી નિભાવી ચૂકેલા શ્રી જીગીશભાઈ દેસાઈ તેમજ નામી અનામી દાતાઓના સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પંચાયતના પ્રમુખ અમિતભાઈ મકવાણા તથા અમૂલ ડેરીના ડાયરેક્ટર ભગવતસિંહ પરમાર તથા ગ્રામ પંચાયતના સરપંચ ગાયત્રીબેન તથા પૂર્વ સરપંચ વિપુલભાઈ તથા એડવોકેટ દિનકરભાઈ ભારોટ અને કિશન કાકા બ્રહ્મભટ્ટ અને ગોપાલભાઈ શાહ, ઉસ્માનભાઈ મોમીન અને સિનિયર સિટીઝન સ્ટાફ તથા સમગ્ર માતર ગામના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. માતર ગાતે જેમનો જન્મ આ ગામમાં થયો છે, જેના પરિવારનો જન્મ આ ગામમાં થયો છે, પરંતુ અહીંયાથી જઈને બીજે વસી અને જેમણે આ ગામને ગૌરવ થાય એવું કાર્ય કર્યું છે અને એવા મહાનુભાવો એમના પરિવારજનોને આજના સન્માન સમારંભમાં જ્યારે આ સુંદર આયોજન કર્યું છે ત્યારે મારી સાથે ઉપસ્થિત અમારા સૌના વડીલ, વર્ષોથી જેમની પ્રેરણાથી લઈ અને અમે જાહેર જીવનનું કાર્ય કરીએ છીએ એવા પરમ આદરણીય આપણા સાંસદ, પૂર્વ સરકારના મંત્રી આદરણીય દેવસિંહજી, મારા સાથી ધારાસભ્ય આદરણીય કલ્પેશભાઈ, જેમણે આપણને સૌને ગૌરવ થાય એવી કિડની ઇન્સ્ટિટ્યૂટ જે આપણા નડિયાદ ખાતે છે અને જેમણે એમના પાયામાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે એવા આદરણીય મહેશભાઈ, સાથે આ NC પરીખ જે શાળા છે એવા સૌ પરિવારજનો અને જેમણે આજે આ કાર્યક્રમમાં વિશેષ આમંત્રણ કરીને જ્યારે મારે આવવાનું થયું છે એવા મારા પરમ આદરણીય રાકેશભાઈ અને સૌ આ ગામના સૌ નગરજનો, વડીલો, આગેવાનો, માતા, બહેનો, યુવાન મિત્રો. ખૂબ સરસ કાર્યક્રમ છે અને આ એક જેને પણ આ વિચાર આવ્યો હોય અને આ વિચાર થકી જે આ કાર્યક્રમ યોજાયો છે એ આવનારા સમયમાં આ ગામને ખૂબ મોટો ફાયદો થવાનો છે. મેં ઘણા બધા જોયું છે જે મોદી સાહેબે આપણા દેશને બધાને આપણી વિરાસત સાથે જોડ્યા અને વિરાસત સાથે જોડવાથી આજે વિશ્વ સ્તરે આપણું ભારતનું નામ રોશન થયું છે. એવું તમે પણ આવનારા સમયમાં મેં ઘણા બધા ગામોની અંદર જોયું છે, મારા વિસ્તારમાં ભાદરણ હોય